ભરૂચના પરગામ આદિવાસી શમશાન જવાના માર્ગ પર મંજૂરી 2 નાળાની મળી હતી, પરંતુ માત્ર એક જ નાળું બન્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પરગામ આદિવાસી સમાજના સ્મશાન તરફ જવાના માર્ગ પર 2 નાળા મંજૂર કરી જરૂરી ગ્રાન્ટ ફાળવવા છતાં માત્ર એક જ નાળું બનતા સમસ્યા જ્યાંની ત્યાં જ રહેતા આદિવાસી સમાજમાં આક્રોશ ઉભો થયો છે. આજરોજ શ્રી આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના લોકોએ શમશાન માર્ગ પર દેખાવ કરી નાળાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોના કહેવા મુજબ શમશાન સુધી જવા માટે 2 ખાડી ઓળંગવી પડે છે, જેના માટે રજૂઆત કરતા તંત્રે 2 નાળા મંજૂર કરી તેની ગ્રાન્ટ પણ ફાળવી આપી હતી. જો કે 2 નાળાના સ્થાને એક જ નાળું બનાવતા સમસ્યા જેમની તેમ રહી છે. બીજું નાળું ન બનતા શમશાન સુધી જવામાં અનેક અચકણો ઊભી થાય છે. બીજા નાળા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કામ હાથ ધરાતું નથી. આ વિસ્તારના કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલાના કહેવા મુજબ 2 ગરનાળાની ગ્રાન્ટ ફળવાઈ હતી, જેમાં પહેલા એક ગરનાળું 7x5 નું હતું અને તેના સ્થાને 23x5 નું બનાવતા બંને ગરનાળાની ગ્રાન્ટ એક જ ગરનાળામાં વપરાઈ ગઈ હતી, જેને લઈ કોન્ટ્રાક્ટરે બીજું ગરનાળું બનાવ્યું નથી. જો કે નગરપાલિકા તંત્રે બંને ગરનાળાની ગ્રાન્ટ એક જ ગરનાળામાં વાપરવા માટે આદિવાસી સમાજના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા હતા. આદિવાસી સમાજના આગેવાનોની જાણ બહારનું નાળું બનાવી દેતા લોકો સમાજના આગેવાનો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે, જેને લઈ આગેવાનો પણ ગરમાયા છે, જે નગરપાલિકા પાસે જવાબ માંગી રહ્યા છે અને ટૂંક સમયમાં બીજું નાળું બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. જય આદિવાસી. હવે આજે 52 ગામ સ્મશાન અર્થે આપણે અહીંયા ઊભા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે તંત્ર દ્વારા આ આદિવાસી સ્મશાનમાં કામ થયેલ છે નાળાનું, એ નાળા 2 નાળા બનાવવાના હતા, એના બદલામાં એક જ નાળું સમય સંજોગો બનાવી દીધું છે. એમાં તંત્રની એવી મોટી ભૂલ છે કે 2 નાળાનું માપ લઈ અને એક નાળું એ લોકોએ કરેલું છે. અને બીજું કે અમારો ટ્રસ્ટ અવેલેબલ છે, ટ્રસ્ટને કે કોઈ આજુબાજુ રહીશોને પણ એ લોકોએ જાણકારી કરેલ નથી. નગરપાલિકા ભરૂચ દ્વારા બનાવવામાં આવેલ છે, કામ સારું છે, બનાવ્યું પણ અમે આવકારદાયક છે, પણ જે રીતના ગેરરીતિ ઊભી થઈ છે લોકોમાં કે ભાઈ એક નાળું 2 નાળા હતા અને એક નાળું કેવી રીતના થયું છે. હવે જ્યારે જાત રૂબરૂ અમે લોકોએ ટ્રસ્ટી થઈ અને સીઓ સાહેબ તથા રોનક કન્સ્ટ્રક્શન જે કોન્ટ્રાક્ટર છે એને પૂછવામાં આવ્યું, સિટી એન્જિનિયરને પૂછવામાં આવ્યું તો કે ભાઈ તમારી જે જગ્યા હતી, ખાડી હતી, ચાલવા આવવા જવાની જે અગવડતા હતી, એમાં પહેલા માપ 5x7 નું લેવાયું છે અને જ્યારે જેસીબી થી ખોદવામાં આવ્યું ત્યારે લગભગ એમ કે ખાડો મોટો થઈ જતા એ નાળાનું માપ મોટું થઈ ગયું છે અને 7x23 ની લંબાઈ થઈ ગઈ છે. એટલા માટે આ જે કંઈક ગ્રાન્ટના નાળા અહીંયા વપરાયેલા બેની વચ્ચે, તેમાં એક જ નાળુંમાં આ પૈસા ઉપયોગ થયો છે, એટલે બીજું નાળું રહી ગયું છે. એટલે મારે તંત્રને એટલું જ કહેવું છે કે અગાઉ જે કંઈ બી કામ કરો તમે ટ્રસ્ટને જાણ કરો અને ટ્રસ્ટને વિશ્વાસમાં લઈને કામ કરો. અને બીજું જે નાળું છે એ કોઈ પણ ભોગે અમારે જોઈએ. આદિવાસી હિટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ ના હું પ્રમુખ બોલું છું. અમારા સ્મશાનની અંદર જે આ નાળું બાંધવામાં આવ્યું એ 2 નું હતું, પરંતુ મોટી જગ્યાને કારણે એકની અંદર આ લોકોએ સપાઈ દીધું. એના કારણે આ વિવાદ ઉભો થયેલો છે, જેથી કરીને અમોને બીજું નાળું જો બનાવી આપે એવી અમારી માંગણી છે. જો અમને આ બીજું નાળું ના બનાવી આપે તો અમે ઉપલા લેવલે જાણ કરીશું, જેથી કરીને અમારી પર જે ટ્રસ્ટ પર જે આરોપ થાય છે કે ભાઈ તમે આ બીજા નાળાના પૈસા ખાઈ ગયેલા છે, અમે તો આની અંદર કોઈ જાણતું નથી ને આ નગરપાલિકાએ જ કામ કરેલું છે, અમને કોઈ અંદર ઇન્વોલ્વ કર્યા નથી ને અમને કોઈ જાણ કરી નથી. અચ્છા, નાળું બનતું હતું ત્યારે તમને જાણ કરવામાં આવેલી આ વસ્તુ? ના, અમને કોઈ જાણ કરવામાં નથી આવી. તંત્ર તરફથી કોઈ જાણકારી નથી? કોઈ જાણકાર કરવામાં નથી. આ નગરપાલિકાએ જ આ કામકાજ કર્યું છે. આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.